આજની શરૂઆત રુદ્રાક્ષભાઈની ફરમાઈશ ઉપર કરી, કારણ કે રુદ્રાક્ષભાઈને ખાવી હતી કેક, એટલે મેં નહીં ધોઈને કરી દીધા પહેલાં માતાજીના દીવા. પછી આપણે બનાવવાની હતી કેક, એટલે આપણે થઈ ગયા તૈયાર. પછી કેક માટે લઈ આવ્યા ઓરિયો બિસ્કિટ, દૂધ અને તૂટી ફૂટી. એટલે આપણે સૌથી પહેલાં લઈ લીધા ઓરિયો બિસ્કિટ, અને ઓરિયો બિસ્કિટને નાખવાના હતા આપણે મિક્સર જારમાં. તો મિક્સર જારમાં નાખીને ઓરિયો બિસ્કિટને કરી નાખ્યા ક્રશ, ને પછી નાખવાનું હતું દૂધ અને બનાવી દેવાનું હતું એનું બેટર. એટલે આપણે મસ્ત બેટરને બનાવી નાખ્યું, અને પછી નાખી દીધા બેકિંગ સોડા, બેકિંગ પાવડર નાખ્યા પછી આપણે એને નાખવાની હતી એક વાટકીયુંમાં, કારણ કે અમારી પાસે વાટકીયું નથી કપકેક બનાવવાની, એટલે અમે કરી નાખી છે ઢોકળાની વાટકીનો યુઝ. એટલે આપણે એમાં નાખીને બેટરને મિક્સ કરીને મસ્ત રીતે તૂટી ફૂટી નાખીને સજાઈ દઈશું, અને પછી મૂકી દઈશું ઓવનમાં. એટલે ઓવનને 10 મિનિટ પહેલાં જ મેં પ્રી હીટ કરી નાખ્યું હતું, એટલે ઓવન આપણે મસ્ત ગરમ થઈ ગયું હતું. ને પછી આપણે ઓવનમાં મૂકવાની હતી કેક, એટલે તૂટી ફૂટી નાખીને સજાઈને મૂકી દીધી કેકને ઓવનમાં. તો ઓવનમાં જઈને જોયું તો કેક મસ્ત ફૂલાઈ ગઈ હતી, એટલે આપણે કાઢી લીધી કેકને બહાર. પછી જોવાનું હતું કે કેક કેવી લાગે છે કે કેવી નહીં. પછી આપણે કાઢી લીધી કેકને બહાર ને જોઈ નાખી તો કેક મસ્ત બની ગઈ હતી. એટલે રુદ્રાક્ષભાઈની વાટ જોઈને રહેવા એમ ન હતું, એટલે આપણે કેકને કાપીને કટકા કરીને ટેસ્ટ કરી નાખ્યો તો કેક મસ્ત બની હતી. પછી આવી ગયા અમારા રુદ્રાક્ષભાઈ સ્કૂલેથી ઘરે. પછી આપણે રુદ્રાક્ષભાઈને ખવડાવી દીધી કેક, ને પછી અમે બેસી ગયા જમવા. તો જમવામાં બનાવ્યું હતું મગનું શાક, ભાત અને રોટલી. પછી મારે બનાવવાનું હતું આજે ઘઉંની સેવ, એટલે મેં તૈયારી કરી નાખી હતી ઘઉંની સેવ બનાવવાની, અને લોટ પહેલાંથી જ મેં બાંધીને રાખી દીધો હતો. પછી સાંજે અમને ભૂખ લાગી હતી એટલે અમે બનાવી દીધા પાપડ, અને પછી ભણવા બેહાડી દીધા રુદ્રાક્ષભાઈને. તો આવા જ અમારા વિડીયોને જોવા માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરી અને સપોર્ટ કરવા.